નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડભોઈ તાલુકામાં વસઈ ગામે 2022માં બનેલી અકસ્માતની ઘટનાનો ડભોઈ કોર્ટમાં કેસ ચાલી જતા નામદાર અદાલતે આરોપીને 5 વર્ષની કેદ અને ₹25,000નો દંડ ફટકારી ઉદાહરણી ચુકાદો આપ્યો છે. બનાવની મૂળ વિગત એવી છે કે વસઈ ગામે સલીમ હમીર ખાન નાગોરી ખેતીકામ કરી રહ્યા હતા ત્યારે ઇકબાલ રમજાન સિંધી સહિતના 4 લોકોની કારે સલીમ હમીર ખાન નાગોરીને ટક્કર મારી 10થી 15 ફૂટ ઘસડી જઈ જાનથી મારી નાખવાનો પ્રયાસની ફરિયાદ 2022માં ડભોઈ પોલીસ મથકમાં નોંધાઈ હતી. બનાવ અંગેનો કેસ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ એચ.જી. વાઘેલા સમક્ષ ચાલી જતા સરકારી વકીલ એચ.બી. ચૌહાણની દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી ઇકબાલ રમજાન સિંધીને 5 વર્ષની કેદ અને ₹25,000ની સજા ફરમાવી ઉદાહરણરૂપ ચુકાદો આપ્યો છે. 4/5/2022ના રોજ ડભોઈ તાલુકાના વસઈ ગામની સીમમાં નિલેશભાઈ પટેલના ખેતરમાં ફરિયાદી સલીમભાઈ હમીરભાઈ નાગોરી તેઓના પિતા તેમજ અન્ય વ્યક્તિઓ સાથે ખેતરમાં બેઠેલા હતા અને આઈસર ટ્રકમાં મજૂરો દ્વારા ઘાસ ભરાવતા હતા. તે સમયે આરોપી ઇકબાલભાઈ રમજાનભાઈ સિંધી નાઓ વેગેનાર કાર ચલાવીને આવી ફરિયાદી સલીમભાઈને મારી નાખવાના ઈરાદે તેઓને ટક્કર મારી પાડી દઈ અને 15થી 20 ફૂટ ઘસડી અને તેઓના માથા, પગે, થાપામાં તેમજ પેટના ભાગે ઈજાઓ કરેલ, જે અંગેનો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચ.જી. વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી ઇકબાલ રમજાન સિંધીનાઓને 5 વર્ષની કેદ તેમજ ₹25,000 દંડ ભરવાનો હુકમ કરેલ છે. તેમજ તેઓ સાથે વેગેનાર કારમાં રહેલ આરોપીઓ